છોટાઉદેપુરના કવાંટમાં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં 4 કરોડના માતબર ખર્ચે માત્ર 1 કિલોમીટરનો રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે। પરંતુ નવાઈની વાત એ છે કે સ્ટેટ આર&બી વિભાગ અને કોન્ટ્રાક્ટરે રસ્તાની વચ્ચે નડતરરૂપ વીજપોલ હટાવ્યા વગર જ મેટલિંગની કામગીરી કરી દીધી છે। તંત્રની આ ઉતાવળ અને વહીવટી અણાવડતને કારણે આજે રસ્તાની વચ્ચે વીજપોલ ઊભા છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે। આ મામલે અધિકારીઓ એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે। આર&બી વિભાગનું કહેવું છે કે તેમણે 20 દિવસ પહેલા MGVCLને અરજી કરી છે, પરંતુ વીજ કંપનીએ હજુ સુધી એસ્ટિમેટ જ આપ્યું નથી। બીજી તરફ ચોમાસું નજીક હોવાથી કામ પૂરું કરવાના ચક્કરમાં જો ડામર રોડ બનાવી દેવામાં આવે તો વીજપોલ રસ્તાની વચ્ચે જ રહી જશે તેવી ભીતિ સ્થાનિકો સેવી રહ્યા છે। આ કાયદેસર રીતે આ લોકોએ હટાવીને પછી કોઈ બીજા જાતની કાર્યવાહી કરવા જોઈએ। એના પહેલાં આ લોકોએ કર્યું કાલ ઉઠીને કોઈક બનાવ રાતે બની જાય તો એનો જવાબદાર કોણ? અમને બહુ બધી બાજુ આ તો હજી થાંભલા જ રોડ પર દેખાય, પણ બીજા ડીપીઓ બહુ મોટી રોડ પર વચ્ચોવચ્ચ છે આવેલી, એ ડીપીઓ બી હજી હટાવી નથી એ લોકોએ, ને એમનેમાં જ એ અધાધૂળ જ કામ ચાલુ કર્યું છે। રાતે કેવું પડી જાય બધું આવું બધું બહુ દેખવાનું છે, પણ આવું બધું કોણ એનો જવાબદાર કોણ? કે દુકાનોવાળાને ત્યાં કૂદી નાખે છે, એમને કોઈના શેડ નડતા હોય તો ઉતારા ઉડાવ્યો છે, ને થાંભલા નડે છે તો એ ઉતારા એ થાંભલા હટાવતા નથી, કે ડીપીઓ હટાવતા નથી, એટલે આ લોકોની કાયદેસર રીતે ભૂલ જ છે। કવાંટમાં ખરીદી અર્થે આવતા 100થી વધુ ગામોના લોકો અને સ્થાનિક વેપારીઓ તંત્રની આ કાર્યપદ્ધતિથી ત્રસ્ત છે। નસવાડી ચોકડી અને બોડેલી તરફ જતો મુખ્ય રસ્તો ખોદી નાખવામાં આવતા ધૂળના ડમરીઓ અને ટ્રાફિકની સમસ્યા વકરી છે। શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ ઉઠાવી સ્થાનિકો વહેલી તકે વીજપોલ હટાવી સુવ્યવસ્થિત રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે।